કે તારે 4 બાબતો યાદ રાખવાની. એટલે પેલા શિષ્યએ પૂછ્યું, કઈ કઈ 4 આજ્ઞા પાડું? એટલે પહેલું કહ્યું કે જો કોઈ મોટા વ્યક્તિ હોય તો એમની આજ્ઞા પાડવી. બીજું કે ચોરી કરવી નહીં. ત્રીજું કે કોઈ પણ વ્યક્તિ હોય, ભલે ને આપણો શત્રુ હોય, છતાં પણ તેના વખાણ કરવા. અને ચોથી બાબત કે જ્યારે આપણે રસ્તે થઈને જતા હોય તો રસ્તાની અંદર મંદિર આવે તો ત્યાં દર્શન કરવા જવું. કથા વાર્તા ચાલતી હોય તો ત્યાં એ સાંભળવા માટે બેસવું. આમ ગુરુએ શિષ્યને ઉપદેશ આપ્યો. એટલે આ જે શિષ્ય હતો એનું નામ હતું રામસિંહ. હવે આ રામસિંહભાઈજી હતા, એમણે 4 ઉપદેશ એ ગ્રહણ કરી લીધા. અને પોતે એક વખત પોતે મજૂરી કામ કરવા માટે જતો હતો. એટલે જંગલમાં થઈને પસાર થવાનું હતું. તેવા સમયે રાજા આ જે રામસિંહભાઈ હતા એમની સામે મળ્યા. એટલે એને યાદ આવ્યું કે મોટા વ્યક્તિ હોય એમની આજ્ઞા પાળવી, એમને નમસ્કાર કરવા હાથ જોડીને. એટલે આ જે રામસિંહભાઈ હતા એમણે નમસ્કાર